નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરણી બોટકાંડના પીડિત જે પરિવારજનો છે આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। એડવોકેટ હિતેશ ગુપ્તાની સાથે કાઉન્સિલર આશીષ જોશી સહિત તમામ લોકો અહીંયા પહોંચ્યા છે। આજે 21 મહિનાના અંતે જે પ્રકારની એક લડત ન્યાય માટેની સતત જે ચાલી રહી છે, જેમાં પીડિત પરિવારો આજે પણ જે 2015, 16, 17માં જે આજ કોર્પોરેશનની કચેરીઓમાંથી જે ભ્રષ્ટાચાર થયો હતો અને જે ભ્રષ્ટાચારની આગમાં, જે ભ્રષ્ટાચારી તળાવમાં આ 12 બાળકો જે ગુજરી ગયા, જે પ્રકારની પરિસ્થિતિ હતી, એમાં ગત મહિને મદદનીશ પોલીસ કમિશનરશ્રીએ એક આશ્વાસન આપ્યું હતું કે જેમાં એમને એવું રૂબરૂમાં કહ્યું હતું કે જો કોગ્નિઝેબલ ગુનો બનતો હશે, દસ્તાવેજી પરથી પ્રસ્થાપિત થતું હશે તો ચોક્કસપણે ગુનો નોંધીને કાર્યવાહી કરીશું। અને જ્યારે એમને નવાપુરા પોલીસ સ્ટેશનમાં તે જ દિવસે આ ફરિયાદ આપવામાં આવી દસ્તાવેજી પુરાવા સાથે, જેમાં પ્રસ્થાપિત થાય છે સ્પષ્ટ રીતે કે ગુનો બને છે, તેવામાં કદાચ આ પ્રથમ કિસ્સો હશે એવો કે જેમાં મ્યુનિસિપલ કમિશનર કે જે પોલીસ ઓથોરિટી નથી, મ્યુનિસિપલ કમિશનર એમનો વહીવટી જે કંઈ કાર્ય કરવાનું હોય કોર્પોરેશનને લઈને એ એમના તાબામાં આવે, પોલીસ ઇન્વેસ્ટિગેશનની જે કંઈ વાત છે, પોલીસ તપાસની અગર વાત આવતી હોય કે કોગ્નિઝેબલ ગુનો જ્યારે કોઈ જાહેર થતો હોય, તેવી પરિસ્થિતિમાં કોગ્નિઝેબલ ગુનાની જાહેરાત થતાની સાથે સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ખાસ કરીને ત્યાંના પીએસઓ એમના તાબામાં આ વસ્તુ આવતી હોય છે કે એ ગુનો રજીસ્ટર કરે। પરંતુ ફરિયાદ, લેખિત ફરિયાદ દસ્તાવેજી પુરાવા સાથે આપ્યા બાદ ફરિયાદી તરીકે આશીષ જોશીને નિવેદન લેવા પણ ન બોલાવ્યા અને એ સમગ્ર ફરિયાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને ઉદ્દેશીને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવાપુરા નાઓએ ફોરવર્ડ કરી દીધી અને એવું જણાવી દીધું કે આ મ્યુનિસિપલ કમિશનરશ્રીના કાર્યક્ષેત્રની વાત છે, જે સદંતર ખોટી, કારણ કે ક્રિમિનલ પ્રોસિજર કોડની વાત કરીએ કે નવા BNSSની વાત કરીએ, આ બંનેમાં કોઈપણ જગ્યાએ મ્યુનિસિપલ કમિશનર કોગ્નિઝેબલ ગુનાની કોઈ ઇન્વેસ્ટિગેશન કરી શકે છે એવું કોઈપણ જોગવાઈ નથી। અને એટલે જ આજે પોલીસ તરફથી જે આ પ્રકારનું જે વલણ ઊભું કરવામાં આવેલું છે, તેની સાથે સાથે જે ખોટા અને બનાવટી દસ્તાવેજો છે, તે સમગ્ર ભ્રષ્ટાચાર બાબતે મ્યુનિસિપલ કમિશનર સાહેબનું આજે રૂબરૂ મળીને ધ્યાન દોર્યું છે કે જે પ્રકારની આ પોલીસ ઇન્વેસ્ટિગેશન થઈ રહી છે એમાં ચોક્કસપણે હવે જ્યારે એમના તરફ આ ફરિયાદ મોકલવામાં આવી છે તો આ તમામ બાબતમાં એ પોતે ધ્યાનમાં લઈને અને જો ખરેખર કોગ્નિઝેબલ ગુનો બનેલો છે જે દસ્તાવેજોથી પ્રસ્થાપિત થાય છે તો એમના કચેરી તરફથી પણ હવે પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે યોગ્ય પગલાં ભરાય અને યોગ્ય આદેશ થાય એવી આજે रूबरू में रजूआत करी है। आज 18 अक्टूबर 2025 आज ये बोटकांड को 21 महीने पूरे हुए हैं और आज हम पूरे हमारे पीड़ित परिवार के साथ माननीय म्युनिसिपल कमिश्नर को हम रिक्वेस्ट करने आए थे। हमारे विद्वान धाराशास्त्री जो हमारे साथ हितेश भाई और पूरे पीड़ित परिवार के लोग उनको कहने आए थे कि आज जब 21 महीने खत्म हुए पर कहीं भी उनको न्याय नहीं मिला है। न्याय क्यों नहीं मिला? तो लोग, जो बड़े लोग हैं, जो कोटिया बंधु है, वो जामीन पर छूट के उनका जो भी जो न्याय की जो प्रक्रिया है उनमें बाधा डालना, और ये काम पूरे कोटिया बंधु के जो मेन करता है वो परेश शाह और गोपाल शाह के द्वारा हो रहा है। कहीं न कहीं उनको कॉम्पनसेशन नहीं देना। और दूसरी बात, हमने जो इंक्वायरी के ऑर्डर की, इंक्वायरी करवाने की जो हमने बात की थी नवापुरा पुलिस को, तो नवापुरा पुलिस ने कहीं न कहीं उन्होंने कमिश्नर पे डाल के एक लेटर लिख के बोल दिया है कि अब कमिश्नर अगर हमें परवानगी दे तो हम इनकी इंक्वायरी करें। तो ये कहीं न कहीं गलत बात है और जो भी लोग इसके अंदर शामिल है उनको कहीं ना कहीं मैं बोलूंगा
कि न्याय के लिए आप कमिश्नर जो है आपके पावर में है कि सर आप इन बच्चों को न्याय दिलाइए। आप कहीं ना कहीं आप जब कोई प्रोग्राम करते तो वहां पर ऐसा हो रहा है कि भाई जो लोग पीड़ित परिवार है उनके घर पुलिस जाती है और जो आरोपी है उनको आप मुख्यमंत्री के कार्यक्रम में इनवाइट करते हो, तो ये सब बातें उनको ऐसा लग रही है कि हमारे घाव पे कहीं ना कहीं तंत्र नमक छिड़क रहा है। और पूरी जो ये 21 महीने का जो 21 महीने के दौरान जो उनके साथ हुआ है वो पूरी हमने कहानी माननीय कमिश्नर को समझाई और उन्होंने हमको आश्वस्त किया है कि इस दिशा में हम स्कूल के भी जो भी हमको एक्शन लेना है वो लेंगे। और जो पुलिस इंक्वायरी की बात है तो पुलिस इंक्वायरी में भी हम पुलिस को भी बोलेंगे कि अगर कॉग्निजेबल गुना है, मतलब ऑफेंस है, तो आप अपने हिसाब से कार्यवाही कर सकते हैं। ये बात हमने बोली है। આ હતા કાઉન્સિલર આશીષ જોશી અને તેમના દ્વારા જે રીતે આ સમગ્ર જે બોટકાંડ થયો છે 21 મહિના વીતી ગયા છે પરંતુ ન્યાય નથી મળ્યો અને તેના જ લઈને આજે પીડિત પરિવારો સાથે એડવોકેટ હિતેશ ગુપ્તા સહિત તમામ લોકો મ્યુનિસિપલ કમિશનરને મળ્યા છે અને તમામ પ્રકારની તપાસની ખાતરી મ્યુનિસિપલ કમિશનરે પણ આપી છે અને તટસ્થમાં તટસ્થ કાર્યવાહી થાય તે પ્રકારની તેઓએ બાંહેધરી આપી છે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।